ગૌરાંગજી, અદાણી માટેના આજે જે સમાચાર છે, ખાસ કરીને જોઈન્ટ વેન્ચર મેટલ પ્રોડક્ટ અને કેબલ એન્ડ વાયર પર એક ફોકસ જે આવતું દેખાઈ રહ્યું છે. એટલે કેબલ એન્ડ વાયર સેગમેન્ટમાં જે હવે કંપનીની ગ્રુપનું રાધર જે એન્ટ્રી થવા જઈ રહી છે, આની પહેલાં પણ જે રીતે અલ્ટ્રાટેક સિમેન્ટના ગૌરાંગજી અનાઉન્સમેન્ટ જોયું હતું ને ત્યારબાદ હેવેલ્સ, પોલીકેબ, કેઈએ ઇન્ડસ્ટ્રીઝ, ફિનોલેક્સ, આરઆર કાબેલ બધા સ્ટોક્સમાં ખાસું પ્રેશર આપણે જોયું હતું. આજે આ સેગમેન્ટ એક ફોકસમાં રહેશે, અગર ગ્રુપ પર નહીં, અદાણી ગ્રુપ પર. પરંતુ આ ન્યૂઝ કઈ રીતે જોઈ રહ્યા છો અને આ કંપનીઓ કેબલ એન્ડ વાયર સેગમેન્ટ માટે કઈ રીતે એક અસર તમે જોઈ રહ્યા છો? ચાંદી, જ્યારે અલ્ટ્રાટેકના સમાચાર આવેલા કે આ કેબલ અને વાયર્સના કારોબારમાં આવવાની છે, ત્યારે કેઈએ ઇન્ડસ્ટ્રીઝ, ફિનોલેક્સ કેબલ્સ અને બાકી અન્ય કંપનીઓમાં તમને 5-10% નીચલી સપાટી જોવા મળેલી. એ પહેલા જ્યારે બિરલા કંપની પેન્ટ ક્ષેત્રમાં આવવાની હતી ત્યારે તમને પેન્ટ ક્ષેત્રમાં બી એવી રીતે જ કરેક્શન આવતું દેખાયું. ત્યારે સમાચાર આવેલા જ કે અલ્ટ્રાટેક આ ક્ષેત્રમાં ઉતરી રહી છે, તો પહેલા તો ઉત્પાદન ક્ષમતા ઊભી કરવા માટે 3 થી 4 વર્ષ લાગશે. બીજી તરફ મારા ખ્યાલથી આપણા ભારત દેશમાં ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે નવી કંપનીઓને આવીને કારોબાર કરવા માટે, જ્યાં સુધી કેબલ અને વાયર ક્ષેત્રનો સવાલ છે. મેનેજમેન્ટે આજે પોલીપ્લેક્સ અને કેઈઆઈની જે મેનેજમેન્ટ છે એ સમય પર આવીને કીધેલું કે ભાઈ અમને એટલી કોઈ ચિંતા નથી, પ્રતિસ્પર્ધા આવે ઉપભોક્તા માટે સારું છે. મૂલ્યાંકનને લઈને પણ મારા ખ્યાલથી ઉપભોક્તાઓ માટે સારી પરિસ્થિતિ ઊભી થશે. આ ક્ષેત્રમાં આજની તારીખમાં તમે મને પૂછો તો ફિનોલેક્સ કેબલ્સ અને કેઈએ ઇન્ડસ્ટ્રીઝ આ બંને ઉપર લાંબા ગાળા માટે રોકાણની ભલામણ છે. અને મને લાગે છે કે જે રીતના આ ક્ષેત્ર માટે જે કોમ્પ્લિમેન્ટરી સેક્ટર્સ છે એમાં જે રિકવરી થઈ રહી છે એના કારણે ડિમાન્ડ નવા ઓર્ડરને લઈને તો આવશે જ, પણ રિપીટ ઓર્ડર માર્કેટ જે છે એ બી ઘણું સક્ષમ અને મજબૂત છે. પણ એક જ છે કે આ ક્ષેત્ર તમે પસંદ કરો તો તમારી રોકાણની વિચારધારા લાંબા ગાળાની હોવી જોઈએ, અને ખરીદારીની ભલામણ જેમ મેં કીધું ફિનોલેક્સ કેબલ્સ અને કેઈએ ઇન્ડસ્ટ્રીઝમાં છે. એક લોંગ ટર્મ માટે ફિનોલેક્સ કેબલ્સ, કેઈએ ઇન્ડસ્ટ્રીઝ પર એક ફોકસ રાખી શકો છો. કુશ, અત્યારે આ જ સેગમેન્ટના સ્ટોક્સ હું જોઈ રહી છું, એફ&ઓમાં સૌથી વધારે ઘટી રહ્યા છે. કેઈએ ઇન્ડસ્ટ્રીઝ શોર્ટ બિલ્ટઅપ 6% નીચે છે. પોલીકેબ ત્યાં પણ શોર્ટ બિલ્ટઅપ થઈ રહ્યું છે. હેવેલ્સમાં શોર્ટ બિલ્ટઅપ થતું આપણે જોઈ રહ્યા છીએ. તો એફ&ઓના અથવા તો કેશ સેગમેન્ટની જે કોઈ પણ કંપની છે વાયર અને કેબલ બિઝનેસ સાથે જે સંકળાયેલી છે, આપ કોઈ વ્યૂ આપશો? ડેફિનેટલી અત્યારે મને લાગે છે શોર્ટ બિલ્ટઅપ છે, હજુ પણ નીચે જઈ શકે છે, કારણ કે તમે ઓવરઓલ ચાર્ટ જોશો તો બધા સપોર્ટ બ્રેક થયા છે. એટલે ફ્રેશ શોર્ટ્સ કરવાની સલાહ નથી, બટ ઓલરેડી લકીલી જો શોર્ટ્સ કર્યા હોય તો હોલ્ડ કરી શકે છે. પોલીકેબમાં 5000નું લેવલ દેખાઈ રહ્યું છે, 5120નો ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખી શકાય. એટલે બંને સ્ટોકમાં પોલીકેબ અને કેઈમાં હજુ પણ ડાઉનસાઇડ દેખાઈ રહી છે. ઓકે, પોલીકેબ કેઈએ એમાં હજુ પણ એક ડાઉનસાઇડ આગળ પણ આપણને એક દેખાઈ શકે છે. ગૌરંગજી,